નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પરીક્ષાની અંદર OMR સીટ જે છે ધોરણ 8ની અંદર જે આ પરીક્ષા લેવાની છે 30/3/2023ના રોજ તો 2024ના રોજ લેવાની છે, તો એની અંદર OMR સીટ તમારે કેવી રીતના ભરવી એ ખાસ અહીંયા કને તમે એક વખત જોઈ લેશો તો તમને એની અંદર કોઈ ભૂલ નહીં પડે, કારણ કે એની અંદર ભૂલ પડશે તો તમારું પેપર આખું ફેલ જશે, એટલે ખાસ આ જોઈ લેજો। ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તમારી હોલ ટિકિટની। તો આ રીતના તમને હોલ ટિકિટ આપવામાં આવશે, જેમાં ઉપર અહીંયા કને તમને ફોટો તમારો લગાવવાનો છે। ત્યારબાદ આપણે જે ખાસ જોવાનું છે એ છે તમારો અહીંયા કને બેઠક નંબર અહીંયા તમને આપેલો હશે હોલ ટિકિટમાં। આ બેઠક નંબર તમારે ત્યાં OMR સીટની અંદર લખવાનો હશે। અહીંયા કને તમારો બ્લોકનો ક્રમાંક આપેલો હશે અને પરીક્ષાની તારીખ તમને બધાની ખબર છે 30/3/2024 અને ટાઈમ પણ તમને ખબર છે 15 થી 17:30 એટલે કે 3 વાગ્યે, બપોરના 3 વાગ્યાથી કરીને 5:30 વાગ્યા સુધીનો જે છે સમય છે પરીક્ષાનો। તમે બધા જ તમને ખબર છે સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે અડધો કલાક પહેલાં પહોંચી જશો। અહીંયા તમારી સહી કરવાની છે અને અહીંયા કને તમને તમારું પરીક્ષાનું કેન્દ્ર એનું સરનામું તમને આપેલું હશે, ત્યાં તમારે પહોંચી જવાનું છે। આપણે વાત કરી લઈએ સામાન્ય સૂચનાઓની। તો આ સૂચનાઓમાં જે છે ખાસ કરીને વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું તથા પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર પર સ્થાન મેળવી અને ત્યાં કને બેસી જવું। વિદ્યાર્થીએ પોતાની પાસે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્રો તથા બિનઅધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં સાથે લાવવાનું નથી। પ્રશ્નપત્રમાં દરેક ગુણનો એક પ્રશ્નનો દરેકનો એક ગુણ છે। તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના છે, જ્યારે દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ તમને આપેલા હશે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે। તમારે બ્લુ અથવા તો કાળી પેનનો ઉપયોગ કરવાનો છે। પરીક્ષા ખંડની અંદર તમારે ખંડ નિરીક્ષકની સૂચનાઓનું પાલન કરવાનું છે। પ્રશ્નપત્ર અને OMR પર આપેલ સૂચનાઓનો કાળજીપૂર્વક પહેલાં અભ્યાસ કરી લેવાનો છે। હોલ ટિકિટ જે છે એની અંદર ફોટો ચોંટાડી અને આચાર્યને સહી સિક્કા કરાવી લેવાના હશે, તમને સ્કૂલ તરફથી આપી જ દેવામાં આવ્યું હશે। તો આ બધી જ વસ્તુઓ જે છે એ ખાસ તમારે આ સૂચનાઓ છે એક વખત ધ્યાનથી વાંચી લેવાની એટલે ખ્યાલ આવે। આપણે હવે વાત કરીએ OMR સીટ કેવી રીતે ભરવાની છે એની આપણે વાત કરીએ। તો આ છે તમારી OMR સીટ। આની અંદર સૌથી પહેલાં તમને અહીંયા કને બેઠક નંબર જે છે ત્યાં તમારો બેઠક નંબર તમારે લખી દેવાનો છે, જે આપણે હમણાં જ વાત કરી રીતના અહીંયા પ્રશ્ન પુસ્તિકા કોડ તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવે એમાં ABCD એવો કોડ આપેલો હશે, એ તમારે લખવાનો છે। અને ન સમજાય કાંઈ તો અહીંયા તમારા જે ખંડ નિરીક્ષક હોય, સુપરવાઇઝર હોય એને તમે પૂછશો તો એ પણ તમને ગાઈડન્સ આપી દેશે। અહીંયા વિદ્યાર્થીનું નામ તમારે લખી દેવાનું છે, તમારું નામ। આ પ્રકારની OMR સીટ આવશે, જેની અંદર 120 પ્રશ્ન જે છે એ તમને આપેલા છે અને દરેકની સામે ABCD એવા 4 ઓપ્શન તમને આપેલા હશે। ચલો, અહીંયા કને હવે OMR સીટ જે છે એની અંદર તમારે ખાસ અહીંયા વિદ્યાર્થીની સહી છે એ કરવાની છે। વિદ્યાર્થીની સહી તમારે કરવાનું ભૂલવાનું નથી અને અહીંયા કને સાથે સાથે તમારા ખંડ નિરીક્ષક એટલે કે જે સુપરવાઇઝર હોય એની પણ સહી તમારે કરાવી લેવાની છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે આપણે વાત કરીએ અહીંયા કને સાચી પદ્ધતિની કે તમે કઈ રીતના જવાબ લખશો। તો આ જે છે એ સાચી પદ્ધતિ છે, જેની અંદર અને અહીંયા કને આ જે રીતના આપેલું છે આ ખોટી પદ્ધતિ છે। તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તમે જે સાચો જવાબ લખો છો એ સાચો જવાબ છે એ આ રીતના ન હોવો જોઈએ, આ બિલકુલ ખોટી પદ્ધતિ છે। અહીંયા કને તમને આ રીતના એટલે કે સંપૂર્ણ ગોળ જે છે એ થવું જોઈએ, એની બહાર ક્યાંય નીકળવું જોઈએ નહીં। અહીંયા આ રીતના તમે એનું ગોળ કરશો અને બહાર નીકળી જશે તો પણ એ વેલિડ ગણાશે નહીં, એટલે એકદમ ધ્યાનપૂર્વક તમારે એને ગોળ આખું ઘૂંટવાનું છે। તો સાચી પદ્ધતિ જે છે એને જ તમારે ફોલો કરવાની છે, જેના કારણે તમે જે સાચા જ પ્રશ્નના જવાબ આપેલા છે એના પૂરેપૂરા ગુણ છે તમે મેળવી શકો છો। આ ખોટી પદ્ધતિ છે એ ધ્યાનમાં રાખવાની નથી અને તમારે આ કાળી અથવા તો વાદળી બોલ પોઈન્ટથી ઉપયોગ કરવાનો છે, જેલ પેન કે એવી કોઈ વસ્તુ તમારે યુઝ કરવા। આ રીતના તમારે OMR સીટ ભરવાની છે। ચલો, તમને બધાને બેસ્ટ ઓફ લક, પરીક્ષામાં તમે સફળતા મેળવો એના માટે ફરીથી બેસ્ટ ઓફ લક।